2.5 વર્ષ થઈ ગયા હતા એટલે એમાં વશનું કંઈ નામો નિશાન નહોતું એમ. there was no વશીકરણ ઇન that. આ ફિલ્મની વાત થઈ રહી છે, ફિલ્મ વશની. સર પ્લીઝ. કેડીભાઈ છે ને વિચારે ને ત્યારે એકદમ એક્સ્ટ્રીમ વિચારે. એનું વોટ ઇફ બહુ અલગ પ્રકારનું છે. પછી એમણે કીધું આમાં વશીકરણ માનો કે થાય, વિચારો તો ખરા. છે તો ક્રિટિકલ વસ્તુ ને એવું બધું સમાજમાં થાય પણ છે. આપણે એવું નથી કે ઇરરિલેવન્ટ વાત છે એમ. અને આપણે સાંભળ્યું છે કે મોટા થતા હશે ત્યારે વશીકરણ સાંભળ્યું છે ઘણી વાર એવું કીધું હોય કે આ બાજુવાળા છે એને થઈ ગયું છે, રસ્તામાં કોઈની પાસેથી કંઈ ખાવાનું નહીં. કેટલું સાચું કેટલું ખોટું આપણને નથી ખબર, પણ આપણે સાંભળેલું છે ખરું. વશનું જે પ્રકારનો અપ્રોચ હતો, વશમાં જે પ્રકારની ક્રૂરતા હતી, વશમાં જે પ્રકારની એક્સ્ટ્રીમ પરિસ્થિતિ ઊભી થયેલી, એ અમે વિચારી ન શકત જો કેડીભાઈનો હતો. અને એમાં ઘણો ખરો ક્રેડિટ એમનો જ છે. એટલે જે પણ બ્રુટાલિટી તમે જોઈ છે ને, દેટ ઇઝ ઓલ કેડીભાઈ. અને એ વાર્તા અલ્ટિમેટલી એ કહી રહ્યા છે, સ્ટોરી એ કહી રહ્યા છે. તો જો એ લેવલ સુધી જવાનું હોય તો લેટ્સ ગો ઓલ આઉટ એમ. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા.